ઘડિયા શું સમસ્યા છે, વિરોધ કરી રહ્યા છો, શું માનો? અમારે છે ને સ્માર્ટ મીટર છે જે જોતું નથી કા તો તમે એમ કહો કે પહેલે આ મીટર હતો તો આ મીટરમાં જેમ લાઇટ બિલ આવે એવી રીતે અમે લાઇટ બિલ ભરતા એવું નથી. અમે ભરતા તો જ અમને લાઇટ મળે ને. તો તમે એમ કહો કે સ્માર્ટ મીટર તમે મૂકો પછી તમારે પહેલે લાઇટ બિલ ભરવાનું પછી તમને લાઇટ મળશે તો અમારે શું સમજવું આમાં? અમે તો ચોર તો નથી ભાઈ કે અમે લાઇટ બિલ નથી ભરવાના એમ. તમને ઉપરથી તો ખબર પડી જ જાય ને કે અમે લાઇટ બિલ ભરે છીએ કે નહીં. તો આ સ્માર્ટ મીટર શું કામ જોઈશે? આ બધા ગરીબ છે, આ ગરીબ કેમ ભરશે લાઇટ બિલ? આ બધા ઘરે કામ કરે છે ને પછી તમને ધંધો હાલતો નથી ભાઈઓનો. આ બધું ઘરે ભાઈઓ કામ કરે પછી છોકરાઓને ભણાવે પછી આમાં બધા લાઇટ બિલ તમારા ભર્યા રાખશે તો આમાં ગરીબ માણસ ખાય શું, પીવે શું? આમાં છોકરાઓને ભણાવશે કેમ? તો અમારે આ જ કહેવાનો મતલબ છે કે તમે છે ને આ અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી. અમારે જે રેગ્યુલર મીટર હાલે છે ને અમારે ખાલી એ જ જોઈશે. અને સરકારને અમારે ખાલી એટલું જ કહેવાનું માગે છે કે તમે ગરીબના ઘરે આ મીટર બેહારવાની વાત કરો છો તો તમે આ મોદી એમ કહે છે કે આ ગરીબના ઘરે સારું છે તો તમે એમ કેમ નથી કહેતા કે આ મંત્રીના નાના મોટા મોટા ઉદ્યોગપતિના ઘરે કેમ નથી મૂકતા? આ ગરીબના ઘરે જ કેમ આવે છે? અમારે કહેવાનો મતલબ આ છે કે તમે પહેલે અહીંયા જઈને મૂકો, અહીંયા બધું કેમ થાય છે એ જોવો પછી તમે અમારા ઘરે આવજો. પછી તો અમે કાંઈક કહો પછી અમને કહેજો કે અમે હું ગલત છીએ આમાં.